વેલકમ ટુ અંજના ધાનકીસ કિચન। આજે આપણે બનાવશું સૂકી ખારેકનો આથો। એના માટે સૂકી ખારેક યા સૂકી ખજૂર લઈ લીધી છે અને ધોઈને પલાળી દીધી છે। 2 કલાક જેવું થઈ ગયું છે, સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે એને એક પ્લેટમાં કાઢી અને પંખા નીચે સૂકવવા રાખી દેશું। આ આથો સ્પેશિયલ બરડાઈ બ્રહ્મ સમાજમાં બનતો હોય છે। જે એવું કોઈ ઘર નહીં હોય કે જેમાં દીકરા અને દીકરીના લગ્ન થાય અને આ વસ્તુ ના બને। દરેકના ઘરમાં બનતો જ હોય છે। જમાઈ ઘરે આવે તો પહેલી વાર એને આથો ખવડાવવામાં આવે છે અને દીકરી સાસરે ગઈ હોય તો એના સાસરાવાળા પણ વહુને પહેલો આથો ખવડાવે છે। તો આજે આપણે ઈ રેસીપી બનાવશું। પાણીમાંથી નિતારેલી ખારેકને આવી રીતે સરસ પંખા નીચે કપડામાં સૂકવી દીધી હતી, મસ્ત સોફ્ટ થઈ ગઈ છે। હવે એના આવી રીતે નાના નાના ટુકડા કરી લેશું। અડધી વાટકી વરિયાળી અને 1 વાટકી સાકર લીધી અને થોડીક એલચી લીધી। તો હવે વરિયાળી, સાકર અને એલચીને આપણે મિક્સ કરીને એનો કરકરો પાવડર બનાવી લેશું। હવે આપણે અહીં બધું આ રેડી કરી લીધું। ઘી લેવાનું છે ગરમ કરેલું, અને એવું ઘી લેવાનું છે જે થીણું ઘી આપણે બોલીએ, જામી ગયેલું ઘી હોય એને ગરમ કરવાનું છે, કેમ કે આને પછી ફ્રીજમાં નથી મૂકવાનો, બહાર જ એવી રીતે એ જામી જશે કે એકદમ સરસ ઢેફલા પડે ને એવું મસ્ત થઈ જશે। તો હવે આ બધું આપણે છે ને મિક્સ કરી લેશું। આમાં જ આ ખારેકને નાખી દેશું અને સરસ આવી રીતે હલાવીને મિક્સ કરી લેશું। હવે આપણે એને એક સ્ટીલના ડબ્બામાં ટ્રાન્સફર કરી લેશું। હવે 1 વાટકી ગરમ ઘી લીધું એ આની ઉપર આપણે નાખી દેશું અને બરાબર મિક્સ કરી લેશું। જો ઘી સરસ આમ બધાયમાં મિક્સ થઈ ગયું અને ઉપર તરવા માંડ્યું। હવે આ ટાઈમે આપણે આમાં ડ્રાય ફ્રૂટ નાખશું। તમારે ગુંદ નાખવો હોય કે ખમણેલું નાળિયેર નાખવું હોય તો નાખી શકાય, પણ આ ઓથેન્ટિક રેસીપી છે જે હરેક ઘરમાં બને છે, એકદમ સિમ્પલ પણ ખૂબ હેલ્ધી। તો આ રેસીપી બનાવવા માટે બરડાઈ બ્રહ્મ સમાજમાં કંઈ પણ લગ્ન હોય ને એના બીજા દિવસે સવારે પહોંચી જવાનું। આને 6 થી 7 કલાક આપણે ઢાંકીને રાખી દઈશું। 6-7 કલાક રાખ્યા પછી જો વાવ કેવો મસ્ત જામી ગયો। નથી આને આપણે ફ્રીજમાં રાખ્યો કે નથી કોઈ એવી ઠંડી જગ્યાએ રાખ્યો, નોર્મલી જ એમ જ ઢાંકીને રાખી દીધો હતો અને ઘી સરસ એકદમ જામી ગયું। તો રેડી છે એકદમ લાજવાબ ખારેકનો આથો, અને એકદમ ઓથેન્ટિક રેસીપી છે જે કાઠિયાવાડમાં સ્પેશિયલી બને છે, સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં। અને આના માટે કોઈ સિઝનની જરૂર નથી, ગમે તે સિઝનમાં ખાઈ શકાય। ખૂબ જ ટેસ્ટી અને જોરદાર, મારી ભાષામાં કહું ને તો એવો લાગે। તમે જરૂરથી ટ્રાય કરજો।